હે સુત પુરાણજી, અમારા હિત માટે, અમારા સૌના મંગલ માટે, અમારા સૌના સુખ માટે આપ અમને શિવ મહાપુરાણ ગ્રંથની કથા કહો. મહાત્માઓએ ભાવ પ્રગટ કર્યો છે, જિજ્ઞાસા વ્યક્ત કરી છે. હે સુત પુરાણજી, હે હે સુત મહાપ્રજ્ઞ સર્વ સિદ્ધાંત વિપ્રભો આખ્યાયી મેં કથા સારમ પુરાણ વિશેષત પુરાણ વિશેષત. પુરાણોમાં જે કહ્યું છે એ કહેવાનો પ્રયાસ કરો. હવે તમે જોજો, જરા સાંભળજો, ધ્યાન દેજો. કેવી કેવી માંગણીઓ કરે છે. અમારે કેવું સાંભળવું છે, કઈ વસ્તુને અમારે સમજવી છે, કઈ વસ્તુને અમારે સ્વીકારવી છે, એવી સુંદર માંગણી કરી છે. શિવ મહાપુરાણ ગ્રંથના આ બીજા શ્લોકની અંદર છે. અમારે કેવું સાંભળવું છે, કથામાંથી અમારે શું સાંભળવું છે, એના માટે ભાવ પ્રગટ કર્યો છે. એક એક નાનકડી વાત, પણ જીવનમાં બહુ મહત્વની વાત. પહેલી જ માંગણી છે, સદાચાર. અમે સૌ બ્રહ્મચારી નહીં બની શકીએ, પણ સદાચારી જરૂર બની શકીએ છીએ. એવી કથા કહો કે અમે સૌ સદાચારી બનીએ. और दूसरी સદભક્તિ. સદભક્તિ. અમે સૌ ભગવાનની ભક્તિ તો કરીએ છીએ, પણ અમારે સદભક્તિ જોઈએ છે. સદભક્તિ કોને કહેવાય? જે ભક્તિમાં કોઈ અપેક્ષા ન હોય, ભગવાન પાસેથી માગવાની કોઈ ઈચ્છા ન હોય, આવી ભક્તિ અમારે કરવી છે. બિન શરતી શરણાગતિ, એવી અમારે ભક્તિ કરવી છે. આપણે સૌ ભક્તિ તો કરીએ છીએ. શા માટે? લાલચા માટે, કોઈને કોઈ કામનાની પૂર્તિ માટે, કોઈ મન ઈચ્છા પૂર્તિ કરવા માટે. દુનિયા આખી ભક્તિ કરે છે ને આપણે તો સૌના ઘરમાં ભગવાનના મંદિરો છે. રોજ સવાર સાંજ ભગવાનને દીવાબત્તી કરીએ છીએ, રોજ સવાર સાંજ ભગવાનની વંદના કરીએ છીએ, દિવાળી જઈએ છીએ, શિવાલય જઈએ છીએ, તીર્થયાત્રા કરીએ છીએ, યજ્ઞ કરીએ છીએ, પૂજા કરીએ છીએ, કથા સાંભળીએ છીએ. પણ એ ભક્તિમાં આપણે કોઈ મનની ઈચ્છાઓ રહેલી છે કે અમને કંઈ મળે, બસ અમારી માંગણી પૂરી થાય, અમે જે કહીએ એ બધું થવું જોઈએ. સદભક્તિ છે બિન શરતી શરણાગતિ. તું મોક્ષ આપે તો ભલે, મુક્તિ આપે તો ભલે, જે રીતે પરમાત્મા આપને રાખો એ રીતે અમે રાજી રહેવા માટે પ્રયાસ કરીએ છીએ. એવી ભક્તિ અમને જોઈએ છે, બિન શરતી શરણાગતિ. નરસિંહે કોઈ દી ફરિયાદ ન કરી ભગવાનને કે હું દુઃખી છું, અને આપણે એક દિવસ નથી છોડ્યો. ગમે એટલા સુખી હોય તો ભગવાનને એમ જ કે અમે દુઃખી છીએ. આપણા ગુજરાત સૌરાષ્ટ્રમાં જલારામ બાપાનું ચરિત્ર સાંભળો, કોઈ દિવસ ભગવાનને ફરિયાદ નથી કરી કે હું દુઃખી છું. એવા અનેક સંત મહાપુરુષોને તમે જોવો, પોતાના દુઃખની કોઈ દી ફરિયાદ ન કરી, અને ભક્તિ છોડી પણ નહીં, અને ભગવાનને આગળ માગ્યું પણ નહીં. નરસિંહ કોઈ દી ભગવાનને આગળ માંગણી નથી કરી, માંગણી તો નથી કરી. નરસિંહ મહેતા કોઈ દી ભગવાનને માનતા નથી કરી. આપણે તો કેટલી માનતાઓ કરીએ છીએ, ડગલે ને પગલે માનતા કરીએ છીએ. જલારામ બાપાના જીવન ચરિત્રમાં જો ભગવાન આગળ માગ્યું તો નથી, પણ માનતા નથી કરે. આજે જલારામ બાપાની માનતા આપણે સૌ કરીએ છીએ. માણસોના આરોગ્ય સાથે કેટલો ખિલવાડ કરવામાં આવે છે. ભારત દેશની અંદર આપણે સૌ જો સાવધાન નહીં બનીએ તો બહુ કરુણ કથા આવશે. 25 વર્ષનો છોકરો છોકરી એસિડિટી ગેસથી પીડિત છે. 30-35 વર્ષે લોકોને કેવી કેવી બીમારીઓ આવે છે. શા માટે આવું થઈ રહ્યું છે? 2 દુકાન છોડીને ત્રીજી દુકાન મેડિકલ છે. નાના નાના શહેરોમાં મલ્ટીપ્લસ હોસ્પિટલો થવા લાગી છે. ચાણક્ય નીતિમાં કહ્યું કે જે દેશની અંદર દિવસ અને રાત્રિ વૈદ્યો જ્યારે દવા બનાવવા લાગે, દવાખાનાઓ ખુલવા લાગે, ત્યારે સમજેલું હોય દેશની પ્રજા ધીરે ધીરે મરવા લાગી છે. આરોગ્ય પ્રત્યે કોઈ સાવધાન નહીં.
મારો કહેવાનો અર્થ એ હતો, જલારામ, નરસિંહ, મીરા, તુકારામ, અનેક ભક્તો બિનશરતી શરણાગતિ સ્વીકારી છે. આ શિવપુરાણ ગ્રંથની અંદર બીજા શ્લોકની અંદર એ માંગણી કરી, સદભક્તિ સદાચાર, એવી ભક્તિ અમને આપો કે ભગવાન આગળ અમારી કોઈ ફરિયાદ ન રહે, અમારી કોઈ શિકાયત ન રહે. અને ત્રીજી માંગણી કરી છે, બહુ સરસ છે, વિવેકો વર્ધતે કથમ. દિન પ્રતિદિન અમારા જીવનમાં વિવેકની વૃદ્ધિ થાય. અને એ તો જીવનનું મૂળ છે ને ભાઈ, વિવેક. ખાણીમાં વિવેક, પીણીમાં વિવેક, વાણીમાં વિવેક, વ્યવહારમાં વિવેક, વિહારમાં વિવેક. એ સમાજમાં પહેલો પૂજાય. ખાણીમાં ને પીણીમાં વિવેક રાખીએ તો આરોગ્ય રહે. વ્યવહારમાં વિવેક રાખીએ તો સમાજમાં આપણું માન સન્માન વધે. વિહાર, કઈ જગ્યાએ તમારે જવું, કઈ જગ્યાએ તમારે નહીં જવું, એનું આપણને જ્ઞાન હોવું જોઈએ. વિવેકો વર્ધતે કથમ. હવે મહાપુરુષો પૂછે છે કે અમને ક્યારેક ક્રોધ આવે, અમને કોઈ પ્રત્યે ઈર્ષા થાય, કોઈ પ્રત્યે અમને દ્વેષ થવા લાગે, ત્યારે અમારે શું કરવું જોઈએ? સ્વવિકાર, સ્વવિકાર નિરાસસ્ય સજ્જને ક્રિયતે કથમ. સજ્જને ક્રિયતે કથમ. તો ધ્યાન દઈને આ વાતને યાદ રાખજો. કથા કોના માટે છે? સજ્જનો માટે છે. આ શું કહ્યું? સજ્જને ક્રિયતે કથમ. પૂજ્ય શ્રી મહાદેવ બાપુએ કહ્યું કે મને કોઈ ફરિયાદ કરતું હતું, કેટલા તમે પ્રવચનો કરો છો, એટલી મોટી મોટી કથાઓ થઈ રહી છે, આ દુનિયા કેમ સુધરતી નથી? પણ આ શ્લોકને ધ્યાનમાં લેવો જોઈએ કે કથા સજ્જનો માટે છે, કથા દુર્જનો માટે નથી. કથામાં કોણ આવે ભાઈ? સજ્જન, ડાયો માણસ, પુણ્યવાન માણસ, ભક્તિ તરફ જેમને યાત્રા પ્રારંભ કરી હોય એવો માણસ કથામાં આવે છે, દુર્જનો કથામાં ના આવે. તેથી કથા સમાજને સુધારવાનું સાધન નથી, કથા ભક્તોની સાધના છે. જો કથા સમાજને સુધારવાનું સાધન હોય તો એ કેવું જોઈએ? દુર્જને ક્રિયતે કથમ. દુર્જન માણસોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ એવું નથી કહ્યું. સજ્જને ક્રિયતે કથમ. કથા કોના માટે છે? સજ્જનો માટે છે, પુણ્યવાન માણસો માટે છે. જેના જીવનમાં ભક્તિ છે, તેના અનેક જન્મોના પુણ્ય છે, તેમના માટે ભગવાનની કથા છે. તેથી કોઈ પણ ક્યારે ફરિયાદ કરે તો કથા એ સમાજને સુધારવાનું સાધન નથી, ભક્તોની સાધના છે, ભક્તોની ઉપાસના છે. સજ્જને ક્રિયતે કથમ, दुर्जने क्रियते कथम नहीं. कथा दुर्जनों के लिए नहीं है, कथा तो सज्जनों के लिए है, पुण्यवान लोगों के लिए भगवान महादेव की कथा. મહાપુરુષોએ પૂછ્યું કે અમારા જીવનમાં ક્યારે અમને ક્રોધ આવે, ઈર્ષા, અદેખાય થાય, લોભ પ્રગટ થાય, ત્યારે અમારે શું કરવું જોઈએ? એના પર આપણને માર્ગદર્શન કરો. હવે સુત પુરાણે જે કહે છે મહાત્માઓ, હું આપના સમક્ષ મહાદેવે જે કહ્યું, સ્વયં શિવજીએ કહ્યું છે, એ બધું કહેવાનો પ્રયાસ કરીશ. અને શિવ મહાપ્રાણ ગ્રંથ મહાદેવનો કહેલો ગ્રંથ છે. જ્યારે મૂળ શિવ મહાપ્રાણ પ્રગટ થયું ત્યારે 100 કરોડ શ્લોક, 12 સંહિતા, 100 કરોડ. એમાંથી સમય જતા 100 કરોડ શ્લોકમાંથી 1 કરોડ શ્લોક શિવ મહાપ્રાણ રચના હતી. 1 કરોડ શ્લોકમાંથી 1 લાખ શ્લોક, 1 લાખમાંથી કલયુગ આવતા માણસનું જીવન અલ્પ આયુવાળું બની ગયું. 1 લાખ શ્લોકમાંથી 24,000 શ્લોક વાળા શિવ મહાપ્રાણ ગ્રંથની રચના થઈ, જેમની અંદર 12 સંહિતાઓ નથી, જેમની અંદર 7 સંહિતાઓ છે. આપણા સમક્ષ જે શિવ મહાપ્રાણ ગ્રંથ છે, ભગવાન મહર્ષિ વેદવ્યાસ રચિત, જેની અંદર 7 સંહિતાઓ છે, 24,000 શ્લોક છે. મૂળ શિવ મહાપ્રાણ ગ્રંથના 100 કરોડ શ્લોક જે મહાદેવ જે કહ્યા હતા, અત્ર વક્તા મહાદેવો લગે કહન હરિકથા રસાલા. શિવજીએ જ્યારે આ ગ્રંથની રચના કરી ત્યારે એટલો વિશાળ ગ્રંથ હતો.
તેમાંથી જેવી રીતે માણસની આયુ અલ્પ થતી ગઈ, અલ્પ આયુ થતી જ ગઈ. કેટલું માણસ આ ધરતી ઉપર જીવતો હતો. 1 લાખ વર્ષ માણસની આયુષ્ય હતી. 1 લાખ વર્ષમાંથી 10,000ની આયુષ્ય બની, 10,000 માંથી 1000 વર્ષની આયુષ્ય બની, 1000 માંથી 100 વર્ષની થઈ, અને 100 વર્ષમાંથી કલયુગ આવતા 50 વર્ષની માણસની આયુષ્ય થઈ ગઈ. અને હજી પણ આયુષ્ય ઘટતી જાય છે. તેથી જે રીતે આયુ અલ્પ થતી ગઈ એવી રીતે આપણા પુરાણોનું અલ્પીકરણ કરવામાં આવ્યું છે. તેથી જીવનમાં સમય વધારે નથી, સમય બહુ ઓછો છે. 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષ, કેટલું રહેવાનું? તેની અંદર ઘણું બધું આપણે કરવાનું છે. અને એ પાછું 9 દિવસ, 3-3, 4-4 કલાક. તો જીવનની ગરિમાને સમજીએ, જીવનના મરમને સમજીએ. અમારી સુંદર એક ધૂનની રચના કરી છે, સિંધ ભૈરવી છે, બહુ સુંદર છે, દર્દીલી છે. આ બધા મારા સંગીતકાર ભાઈઓ બધા જ ખૂબ ભણેલા છે, સંગીતમાં જેને માસ્ટરી મેળવેલી છે. તેથી જે કાંઈ કથામાં ગાઈએ એ જાદે ભાગે અમારી રચના હોય છે, અમારી મહેનતો હોય છે. अरे ताली तो महादेव ने वाह ली, ताली से स्फूर्ति मिलती है. ताली ये आरोग्य માટે છે, ભગવાન માટે સહી. मानुष जन्म मिला है ये कितना अनमोल है, मानुष जन्म मिला है वो कितना अनमोल है. फिर नहीं मिलेगा तो मिट्टी में न रोल के, फिर नहीं मिलेगा तो मिट्टी में न रोल के. नमः शिवाय, 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 नमः शिवाय. हे महादेव, हे महादेव, हे महादेव, 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 महादेवेति कीर्तना शिवलोकं व्रजेन्नर. महादेव, 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 महादेवेति कीर्तना सर्व पाप हरम परम. महादेव, 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 और कुछ भी न हो सके, सिर्फ महादेव, महादेव, महादेव. राज
પોતાના વૃદ્ધ માતા પિતાની સાથે રહેતા હતા. માતા પિતા મહાદેવના પરમ ભક્ત. પ્રાતકાલ મહાદેવનું દર્શન પૂજન, મધ્યાહને મહાદેવનું દર્શન પૂજન, સંધ્યા સમય મહાદેવનું દર્શન પૂજન. શિવને સમર્પિત વૃદ્ધ. 40 વર્ષની ઉંમરમાં સમાજમાં આપણું સન્માન હોવું જોઈએ. 5 માણસો બેઠા હોય, આપણે જઈએ તો 5 માણસો ઉભા થઈને એમ કહે કે નહીં ભાઈ અહીંયા બેસો, અહીં બેસો, અહીં બેસો. એને જીવન કહેવાય છે. માન સન્માન વગરનું, પ્રતિષ્ઠા વગરનું જીવન જીવન છે. હા, 5 માણસો આપણે જઈને ઊભા થઈ જાય, પણ ઊભા થઈને ઘરે વ્યા જાય કે આ ક્યાં ટપકે પડ્યો, આ ક્યાં આવે પડ્યો. આને જીવન કહેવાય? જીવનમાં કઈ ખુશ્બુ હોય, જીવનમાં કઈ વિશેષતા હોય છે. એવું નથી કે યુવાન જ કાંઈ જીવનમાં કરી શકે. શેષ જીવનમાં વિશેષ કરી શકાય છે. થોડું જીવન હોય એમાં પણ માણસ ઘણું બધું કરી જાય છે. આ દુનિયામાં ઘણા માણસો પોતાની નોકરી પૂર્ણ થઈ, રિટાયર્ડ થયા અને નવી સિદ્ધિઓ હાંસલ કરી, નવી દુનિયા બનાવી, નવી દુનિયાનું સર્જન કર્યું. નિષ્ક્રિયતા એને તો મૃત્યુ કહેવાય છે. જીવન પર્યંત કંઈ કરતા રહો. તમારો સમાજ, તમારું રાજ્ય, તમારો જિલ્લો, તમારો તાલુકો, તમારું ગામ, તમારો મહોલ્લો શ્રી કરે છે તેને દુનિયાની દરેક સિદ્ધિ જય વરે છે. સિદ્ધિ મતલબ કોઈ જાદુ મંતર નહીં, કોઈ ખેલ નહીં, કોઈ ચમત્કાર નહીં. ડાયા માણસોએ ચમત્કારોથી દૂર રહેવું જોઈએ. કયો ચમત્કાર તમે માનો છો? અમને નાની ખાકઠી છે, મહિનાદીમાં પાકીને કેરી બની જશે. કોણ સાકર નાખવા ગયું હતું? સૂર્ય ઉગે છે, સૂર્ય અસ્ત થાય છે. ઘનઘોર અંધકારમાં આકાશની સામે જોવો છો, કેટલા તારાઓ છે, કેટલા સિતારાઓ છે. સમંદર ભરતીને ઓટમાં નિરંતર ખેલતો રહે છે. આકાશમાં વાદળો થાય છે, વરસાદ આવે છે. એક કણમાંથી સહસ્ત્ર કણ. સમય રિધમમાં ચાલે છે, હૃદય ચાલ્યા કરે છે. સમય રિધમમાં ચાલે છે, હૃદય ચાલ્યા કરે છે. શ્વાસ લેવામાં ધ્યાન નથી રાખવું, શ્વાસ ચાલ્યા કરે છે. કાંઈ પણ ખાવ, શરીરમાં રુધિર બને છે. આ કુદરતી, જે કુદરતની રચના, ઈશ્વરની રચના છે, તેને આપણે સમજવાનો કોશિશ નથી કરતા. પણ મારા જેવા માણસો કાંઈ જાદુ મંત્ર દેખાડે અને લોકો પાગલ થાય છે. ક્યાં સુધી? ભણેલો ગણેલો સમાજ. સિદ્ધનો અર્થ થાય છે આગવી બુદ્ધિ, આગ્રચર બુદ્ધિ, कुचाग्र बुद्धि, दूर की सोच. આને સિદ્ધિ કહેવાય છે, જાદુ મંતર નહીં. તેથી 35 થી 40 વર્ષની ઉંમરમાં આપણી પાસે પૈસા પણ હોવા જોઈએ, નીતિના. તમારે તેની ત્રીજી પેઢીએ દેવો થાય. દેવો મતલબ સમાજનો એક મોટો માણસ, પ્રતિષ્ઠિત વ્યક્તિ બને. જે નીતિની કમાણી કરે છે તેની ત્રીજી પેઢીએ દેવો થાય. અનિતિની જે કમાણી કરે તેની ત્રીજી પેઢીએ દારૂડિયો થાય. પ્રતિષ્ઠાને ખોઈ બેસે અને સંપત્તિ મળવી હોય તે પણ બધી ખોઈ બેસે. અને આપણે જોયું સમાજમાં, આપણે સૌ વિચરણ કરીએ છીએ. ઘણા લોકોના ઉગતા સૂર્ય આપણે જોયા છે, અત્યારે ધૂંધળા થઈ ગયા છે. કઈ જગ્યાએ સૂર્ય તેનો અસ્ત થાય એ પણ એને ખબર નથી. આવી હાલતો થઈ છે. તેથી આપણા શાસ્ત્રો એમ કહે ભલે અડધો રોટલો મળે પણ એ આપણી કમાણી નો હોવો જોઈએ, આપણા હક નો હોવો જોઈએ. અનિતિનો આખો રોટલો ઝેરનો ઓટકાર આપે છે. ટાઢો રોટલો બટકો ભલે મળે પણ આપણે નીતિનો, આપણા પસીનાનો, અમૃતનો ઓટકાર આપે છે. અને જે કાંઈ કરીએ છીએ એના હિસાબ કિતાબ આપણે ચૂકવવાના છે. એ પક્કી વાત. એ કર્મનો સિદ્ધાંત છે. આપણને થાય કે કોઈ જોતું નથી, કોઈને ખબર નથી, પણ ઈશ્વર તો ચારો તરફ, ગગનમાં હતું, અગનમાં હતું, આકાશમાં હતું, પાતાળમાં હતું, સૂર્યમાં હતું, ચંદ્રમાં હતું, સરિતામાં, સાગરમાં હતું, પેડમાં હતું, પહાડમાં હતું, જીવમાં હતું, જંતુમાં હતું, માનવમાં હતું, દાનવમાં હતું, દેવમાં હતું. जिधर देखो इधर तू ही तू ही तू ही. जहां जहां नजर मारी फरे છે યાદી ભરી છે આપની. ખૂનીના ખંજરોમાં તું, પ્રિયાના ચુંબનોમાં તું, હરી હરી ગર્જનામાં રહ્યો પિંક કુંચ અવધૂત તું. તું કહાં નહીં है? बाहर भी तू, भीतर भी तू, अंदर भी तू, ऊपर भी तू. तू कहां नहीं है? इसलिए ईश्वर हर पल આપણી સાથે છે, અંદર છે, બહાર છે, આપણી આજુબાજુમાં છે, ગગનમાં છે, અગનમાં છે, આકાશમાં છે, પાતાળમાં, પહાડમાં. ક્યાં નથી? જવા લાગ્યો છે. ક્યાં જાવ? દુખી થયો છે. બુઢાપો, જર્જરિત શરીર, રોગથી ખરડાયેલું શરીર,
ઘણા માણસો એમ કે પરોપકાર કરવું એ પહેલો ધર્મ, ને દાન કરવું એ પહેલો ધર્મ, ને જપ તપ કરવા એ પહેલો ધર્મ, ને દેવાલય શિવાલય જવું એ પહેલો ધર્મ. ને નહીં, પહેલો ધર્મ છે ભગવાને આપેલું સુંદર શરીર, તેને બાહ્ય અને ભીતરી બંને રીતે પવિત્ર તો રાખવું, પણ રોગ મુક્ત શરીર રાખવું. રોગ ભગવાન ના આપે, રોગને આપણે આમંત્રિત કરતા હોય છે. આવો, અમે તમારું સ્વાગત કરીએ છીએ. અનિયમિત ભોજન કરીએ છીએ, વિરોધાભાસક ભોજન કરીએ છીએ, બહુ ઉજાગરા કરીએ છીએ રાતના. અમે તમાકુ ખાઈએ છીએ, અમે માવો ખાઈએ છીએ, અમે બીડીઓ પીએ છીએ, નહીં પીવાનું અમે પીએ છીએ. પરમાત્મા તારું આપેલું શરીર અમે ખોખલું કરી રહ્યા છીએ. અમારા આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું છે, ભગવાનની પહેલી પૂજા કરવાની જરૂર નથી, પહેલી તમારી પોતાની પૂજા કરો. આપણે વિદ્વાન બ્રાહ્મણ જ્યારે આપણને પૂજા કરવા બેસાડે ત્યારે વિદ્વાન બ્રાહ્મણ પેલા ભગવાનની પૂજા નથી કરાવતા, પહેલા આપણની પૂજા કરે. હાથમાં પાણી લે, કેશવાય નમ, માધવાય નમ. તમે પોતે પાણી પીવો, કપાળમાં ચાંદલો કરો, પવિત્રાકરણ કરો, કેટલું છે. ભગવાનની પૂજા તો છેલ્લે. તેથી ભગવાને આપેલું દુષ્ટ ન બની જાય, રોગથી ઘેરાઈ ન જાય, મનથી તનથી આપણે દુઃખી ન થઈ જઈએ. આ મંદિર નથી, આ તો શિવાલય છે. આ શિવાલય ને મંદિરમાં વળી શું ફરક હોઈ શકે છે? મંદિર તો મંદિર, શિવાલય તો શિવાલય. અગર આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે જ્યાં શિવજીનું લિંગ સ્થાન હોય તેને શિવાલય કહેવાય છે, જ્યાં દેવતાઓની મૂર્તિ સ્થાપિત હોય તેને મંદિર કહેવાય છે. તેથી મંદિર અને શિવાલયમાં ઘણો બધો તફાવત છે. તેથી આપણા ગામનું ધીંગેશ્વર મહાદેવ એ શિવાલય છે. દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરી હોય તેને મંદિર કહેવાય છે. ભાઈ વૃદ્ધ, મંદિર નથી, આ તો શિવાલય છે. આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગમ ઉચ્ચતે. મહાદેવજી લિંગ સ્વરૂપે બિરાજે છે. અને જ્યાં ભગવાન મહાદેવ શિવલિંગ સ્વરૂપે બિરાજતા હોય છે, વિશ્વના સર્વ દેવતાઓ ત્યાં સ્થાપિત હોય છે. સવેર સર્વત્ર दुनियाना देवी देवता तीर्थ नक्षत्र ग्रह सब वहां रहते हैं जहां भगवान महादेव નું શિવલિંગ હોય છે. ત્યાં કોઈ એક દેવતા, બે દેવ, ત્રણ દેવતા નહીં, અગણિત દેવતાઓ ત્યાં ઉપસ્થિત હોય છે. તેથી જે માણસ શિવાલય જાય છે ને એ સર્વ તીર્થોની યાત્રા કરવા જાય છે. જે માણસ શિવાલય જાય છે ને એ સર્વ દેવતાઓનું દર્શન કરવા જાય છે. શિવાલય કોઈ સામાન્ય વસ્તુ નથી. આ શિવમાં આપણા ગ્રંથનો શ્લોક છે. સર્વ દેવતાઓ, સર્વ દેવી દેવતાઓ, સર્વ તીર્થો, સર્વ નક્ષત્રો, સર્વ ગ્રહો વહાં બિરાજે છે. સબેર પે સર્વત્ર લિંગ પ્રધાન્ય સ્થાપ્યમ. જ્યાં ભગવાન મહાદેવનું શિવલિંગ છે એ પ્રધાન છે. અને આપણા ગુજરાત અને ભારતની અંદર તો ગૌરવ છે આપણા માટે. આ છોકરાને લઈ જાઓ, ધૂળની ડમરી ચડાવે છોકરાઓ. આપણા તો શિવાલય સૌરાષ્ટ્રની અંદર તો ગૌરવ છે આપણા માટે. એક નગર એવું નથી, એક શહેર એવું નથી કે જ્યાં શિવજીનું શિવાલય નથી. નાનકડા નાનકડા ગામડે શિવાલય હોય છે. એ પ્રધાન છે, એ મૂળ છે. આમાંથી ઘણા ભાઈઓ બહેનો એવા હશે કે રોજ શિવાલય જતા હશે, રોજ નિત્ય ન જઈ શકતા હોય તો સોમવાર તો જતા જ હોય છે. શાંતિ દેનારો, સુમતિ દેનારો, સહમતિ દેનારો, બધું જ મનોકામના પૂર્ણ કરનારો સોમવાર છે. સોમવારે શિવાલય જવું જોઈએ. સોમવારે ન જઈ શકો તો મહિનામાં એક વાર, લગભગ આજે જ ત્રયોદશી છે, ત્રयोदशी व्रत करे हमेशा ताके तन नहीं रहे कलेश. आज के दिन મહિનામાં એક વાર કૃષ્ણ પક્ષની જે ત્રયોદશી આવે છે એને આપણે શિવરાત્રિ કહીએ છીએ. આમ તો કહ્યું શિવ મહાપુરાણ કથામાં, ગ્રંથમાં, પ્રાતકાલે શિવ દ્રષ્ટવા, મધ્યાહને શિવ દ્રષ્ટવા, નિશી શિવ દ્રષ્ટવા. 3 સમય મહાદેવનું દર્શન કરવું.
પણ આપણી પાસે તો આત્મકલ્યાણથી વધારે ઘણા બધા કામો છે ને. આપણા માટે તો કંઈ કરવાનું છે જ નહીં. આપણે તો દુનિયા માટે, સમાજ માટે, ઘર માટે, કુટુંબ માટે, પરિવાર માટે જીવવાનું છે ને. કારણ કે એ લોકો આપણને અંત સમયે શ્વાસ આપવાના છે, પ્રાણ આપવાના છે, પ્રાણની રક્ષા કરવાના છે. અને આને વાંક્ય કહેવાય, અવળી વાણી. ભલે 3 સમય ન જઈ શકીએ, કમસે કમ એક સમય શિવાલય પ્રધાન છે, એ મૂળ છે. શિવપુરાણ ગ્રંથમાં તો ભગવાન વ્યાસે એટલા કઠોર વાક્યો લખ્યા છે કે જે નગરમાં શિવાલય ન હોય એ નગરમાં પગ તો નહીં મૂકવો, એ નગર સામે નજર પણ ન કરવો. અને જે ગામમાં શિવાલય હોય એ ગામ નથી, એ તીર્થોનું પણ તીર્થ છે. જે ગામમાં શિવાલય હોય એ ગામ નથી, એ તીર્થોનું પણ તીર્થ છે. તેથી આપણો આ મોટા દડવા તો કેટલો ભાગ્યવાન કે અહીંયા ધીંગેશ્વર મહાદેવનું સ્વયંભૂ લિંગ સ્વરૂપ છે. મેં તો પહેલી વાર દર્શન કર્યા, એટલી મને ખુશી થઈ કે કેટલું સુંદર ભગવાન મહાદેવનું શિવલિંગ છે, જે સ્વયંભૂ છે. અને સ્વયંભૂ ને સ્થાપિતમાં બહુ ફરક છે. સ્વયંભૂ શિવલિંગની પૂજા કોઈ પણ દિશામાં તમે બેસીને કરી શકો છો, એને દિશા સાથે કોઈ સંબંધ નથી. પણ સ્થાપિત શિવલિંગની પૂજા કોઈ પણ દિશામાં બેસીને ન કરી શકાય. ન સામે બેસીને કરી શકાય, ન પાછળ બેસીને કરી શકાય, ન જલધારી તરફ બેસીને કરી શકાય. સ્થાપિત શિવલિંગની પૂજા દક્ષિણ દિશામાં બેસવું, ઉત્તર દિશા તરફ દ્રષ્ટિ રાખવી, આવી રીતે સ્થાપિત શિવલિંગની પૂજા દર્શન અર્ચન. પણ સ્વયંભૂ શિવલિંગની પૂજા તો કોઈ પણ દિશામાં બેસીને કરી શકાય છે. અને સર્વ દિશાઓનો સર્વ મંગલ કરનારો એ ભગવાન મહાદેવ છે. તેથી આ શિવ મહાપણા ગ્રંથની અંદર કહ્યું પ્રધાન્ય સ્થાન મૂર્તિ. મૂર્તિ ગૌણ છે, મૂર્તિ એકની પૂજા છે, શિવલિંગ અનેકની પૂજા છે. આ ભગવાન વ્યાસની રચના છે. લિંગ ભાવેન તત ક્ષેત્રમ સવૈરમપી સર્વતઃ સવૈરમપી સર્વતઃ. વિશ્વના દરેક દેવી દેવતાઓ ત્યાં બિરાજે છે. તેથી જીવનના 100 કામ નહીં, 1000 નહીં, જીવનના કરોડો કામો છોડી પણ શિવાલય જવું. જો આપણે મંગલ કરવું હોય તો, આપણું સર્વ રીતે કલ્યાણ કરવું હોય તો, ભવને મંગલમય કરવું હોય તો, પરભવની વાત છોડો, એ કઈ ખબર નથી આપણને. આંખ બંધ થઈ જાય, ક્યાં જવાના છે, કઈ યાત્રા કરવાના છે, આપણામાંથી કોઈને બધા અનુમાનો છે આપણા. આ દેવરાજ જીવન પર્યંત જેને પાપ કર્મો કર્યા છે, આજે પૂછવા લાગ્યો છે કે આ મંદિર કોનું? કોઈ કહ્યું ભાઈ મંદિર નથી, શિવાલય છે. આ દેવરાજ નજદીક ગયો, મનમાં વિચાર કરે કે જીવન ભાવ ફેરો જતો રહ્યો, પણ ન શિવાલય ગયો ન દેવાલય ગયો. હવે નજદીક ગયો હતા, એક કોઈ પવિત્ર બ્રાહ્મણ દેવતા કઈ વાંચન કરે છે અને થોડા ભાઈઓ બહેનો સાંભળે છે. આ પાપી દેવરાજ ત્યાં જઈને પૂછવા લાગ્યો કે આ બધા શું કરે છે? કોઈ કહ્યું કે ભાઈ આ શિવાલય છે, આ બધા જ મહાદેવના પરમ ભક્ત છે. આ બ્રાહ્મણ દેવતા શિવ મહાપણા ગ્રંથોનું વાંચન કરે છે અને સૌ મહાદેવના ભક્તો ભક્તિથી સાંભળે છે. કથા ભગવાનની કથા છે. હવે આ માણસને જિંદગી પર ખબર નહીં કથા શું કહેવાય, સત્સંગ શું કહેવાય, દેવાલય શિવાલય શું કહેવાય, કારણ કે એ જીવન નહીં હતો. અગટ પણ આવ્યું, બીજું કાંઈ થઈ શકે એમ નથી. વિચાર કર્યો કે ભૂખ લાગી છે, હાલ ત્યાં જઈને બેસી જાવ, કઈ પ્રસાદ મળી જાય ખાવાનો, ખાઈ લઈશ. બેસી ગયો ત્યાં. કથામાં ચિત્ત નથી, કથામાં ધ્યાન નથી. પાપનો ભાર છે ને વૃદ્ધ અવસ્થાની પીડા છે. આમ તેમ જોવે છે, અસ્ત વ્યસ્ત બેઠો છે, પણ દેવ યોગે ખબર નહીં કઈ કરમ. દેવરાજની શ્વાસની ગતિ ત્યાં અટકવા લાગી છે.
અને દેવરાજનું શરીર શાંત થયું, કારણ ગટપણ તો હતું જ, એમાં ભૂખ્યો હતો, વ્યસની માંસાહારી વ્યક્તિ, એટલે શરીરમાં રોગ, આખું શરીર રોગથી ઘેરાયેલું હતું. મૃત્યુ થયું તેનું. સ્થૂળ દેહની વ્યવસ્થા તો આપણે અહીંયા સૌ કરીએ, પણ આપણી સૂક્ષ્મ અવસ્થા છે એની વ્યવસ્થા એ તો આપણા કર્મો પણ માણ થતી હોય છે. ભાઈ આને તે કે સારું કર્મ કર્યું નહીં હતું, યમના દૂતો આવે છે, પકડે છે અને કહે છે કે લા, અમે તને બ્રાહ્મણ કુળમાં જન્મ આપ્યો, એક પણ સત્કર્મ ન કર્યું, છોડ વાત, તને માનવ જન્મ મળ્યો, મનુષ્ય જેવો સુંદર અવતાર મળ્યો તને, તે કોઈ સત્કર્મ ન કર્યું, એટલે તો તે પાપ કર્મો કર્યા છે કે યમરાજા પણ વિચાર કરે કે આના મારે કઈ રીતે સજા કરવી. અમે તને ઢસડતા મારતા મારતા યમપુરીમાં લઈ જઈશું. નર્કની અંદર જે કાંઈ વ્યવસ્થા છે, નર્ક એટલે શું? ન અર્ક, કોઈ रुचि नहीं भोजन में रुचि, नहीं कपड़े में रुचि, न घूमने फिरने में रुचि, न सत्संग में रुचि, न पूजा अर्चन में. आ भूमि નથી, सदाशिव महास्थानम. कैसा महास्थान? परम धाम परम पदम. પરમ ધામ પરમ પદને આપનારું આ સ્થાન બને છે. તેથી કથા સ્થળ પર આવ્યા બાદ મૌન રહેવું, શાંત રહેવું, કારણ કે આ ભૂમિ દીક્ષિત ભૂમિ બની જતી હોય છે. તો આપણામાંથી ક્યાં કોઈ પાપ કર્મો કર્યા છે? આપણા સૌ પર તો ભગવાનની કૃપા વરસાવે છે. આવો જો પાપી માણસ જો પરમાત્માને પામી જતો હોય ભગવાનની કથા સાંભળીને, તો આપણે તો રોજ ભગવાનમય જીવન જીવીએ છીએ. निरंतर श्वास है श्वास है, हर बद उड़ता श्वास के मत कोई, न जानो श्वास की फिर आवन जावन होय.